સમાચારમાં આગળ વધીએ તો ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા અને 10 વર્ષની બાળકીને 1.5 વર્ષ બાદ મુક્ત કરવામાં આવી છે। 21 વર્ષના યુવકે બાળકીનું અપહરણ કર્યું હતું અને આરોપીએ બાળકીને અલગ અલગ રાજ્યોમાં ફેરવી છેલ્લા કેટલાક સમયથી ભરૂચમાં બાળકીને રાખી હતી। તો અંકલેશ્વરની એક ઓરડીમાં બાળકીને પૂરીને રાખવામાં આવી હતી। તો બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યાની માહિતી સામે આવી છે। અમદાવાદની કૃષ્ણનગરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું। તો બાળકીનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે। 10 વર્ષની બાળકીને 1.5 વર્ષ બાદ મુક્ત કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। 10 વર્ષની બાળકીને 1.5 વર્ષ બાદ મુક્ત કરવામાં આવી। 21 વર્ષના યુવકે બાળકીનું અપહરણ કર્યું હતું અને આરોપીએ બાળકીને અલગ અલગ રાજ્યોમાં ફેરવી હતી। તો છેલ્લા કેટલાક સમયથી ભરૂચમાં આ બાળકીને રાખવામાં આવી હતી। અંકલેશ્વરની એક ઓરડીમાં બાળકીને પૂરીને રાખવામાં આવી હતી। તો બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યાની માહિતી સામે આવી છે। અમદાવાદની કૃષ્ણનગરમાંથી અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે।